જય માતાજી, જય મા કરણી. આજ રોજ 3 ઓગસ્ટના દિવસે માંજલપુર પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું. ભૂતકાળમાં મેં કહ્યું હતું, કારણ કે મને માંજલપુર વિધાનસભાના તમામ મતદારો માટે ખૂબ જ ઊંડી લાગણી, એમની પર પૂર્ણ ભરોસો. પણ મેં કહ્યું હતું કે ભીખાભાઈ રબારી જો હારી જશે તો હું મારી દાઢી અને મૂછ ઉતારી દઈશ. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પ્રવચન ના જાય. મેં જે મારા વચન કીધા છે એ પાળવા જઈ રહ્યો છું. ખાસ કરીને માંજલપુર વિધાનસભાના તમામ મતદારોને હું આ જીતના અભિનંદન પાઠવું છું. ખાસ કરીને એ મતદારો કે જે 38.4% મતદાન કર્યું. 38.4%ના મતદાનની અંદર 60થી ઉપર પર્સન્ટેજ સતીશભાઈને મળ્યા. નોટામાં મળ્યા એનો મને ખાસ આઈડિયા નથી, પણ જે પ્રમાણે વોટિંગ કરવામાં નથી આવ્યું, એટલે કે 60થી 62% પ્રજાએ મતદાન નથી કર્યું. એ શા માટે નથી કર્યું? એનો મતલબ એટલા વોટ ભાજપને પણ નથી મળ્યા. માટે લોકશાહીની ગણતરી પ્રમાણે જોવા જાઓ તો સમગ્ર માંજલપુર વિધાનસભાના 28થી 32% વોટ સતીશભાઈને મળ્યા છે. માટે આ વખતે ઘણું મોટું મતદાન ન કરીને પણ માંજલપુર વિધાનસભાના મતદારોએ પોતાનું દુઃખ પ્રગટ કરી દીધું છે, પોતાની નારાજગી પ્રગટ કરી છે. પણ હું જે કહ્યું છે દાઢી મૂછ આપી દઈશ, એ પ્રમાણે હું અત્યારે મારો દાઢી અને મૂછનો ત્યાગ કરવા જઈ રહ્યો છું. અપેક્ષા રાખું છું આગામી દિવસની અંદર આ મારી લાગણી વડોદરાના પ્રજા સૌ સમજે. બસ એ જ મારી અપેક્ષા. જય માતાજી, જય મા કરણી.